હલો નમઃ શિવાય. જો આજે સેટરડે અને ગ્રોસરી ડે હતો. ગ્રોસરી કરવી પડશે ને, ખાવા પીવા તો જોશે આખા વીકમાં. અહીંયા કંઈ નીચે દુકાન ન હોય એટલે જઈને ડેઈલીનું ડેઈલી લઈ આવીએ. ફ્રેશકો પહોંચી ગયા અને સીધા જ કોરિયન્ડર ઉપાડ્યા હો. એના વગર તો ના જ ચાલે. બધી જ વસ્તુ સારી હતી. જો કેટલું શોપિંગ કર્યું જોઈ લો, કોઈ વસ્તુ બાકી ના મૂકી હો. આ લઈ લીધું ભેગા ભેગું, પીધા કરશું બીજું હું. ચેકઆઉટ કર્યું અને પછી સીધા કોફી પીવા. બસ ખાવા પીવાનું જ ખૂટતું નથી. ગરમી હતી એટલે આઈસ કોફી પીતા પીતા, પણ બચે કાંઈ જવાનું નહોતું, સીધું જ ઘરે. રસ્તામાં બોસને થોડાક હેરાન કર્યા, પણ એનું ધ્યાન નહોતું. ગાડી ચલાવવી પડે ને સરખી, એટલે આપણે પકડાઈ દીધો સામાન. ધ્યાન ન આપ્યું ને એટલે ના ના, એણે જાતે પકડ્યો હતો. મેં એકલી નહોતું પકડાવ્યું, એણે મને પકડાવ્યું હતું. જો કોફી, મજા આવી ગઈ. અને આ મારું ટેલેન્ટ. કોણ કોણ આટલું ટેલેન્ટેડ છે? કોની કોની આ સ્ટાઇલ છે ચોપિંગ કરવાની કહેજો. મસ્ત બેઠા બેઠા આપણું ટેલેન્ટ બતાવી દીધું, કારણ કે સામાન પકડાયો હતો એટલે એની ફેવરિટ વસ્તુ બનાવી દીધી. જો નાચોસ. કોના કોના ફેવરિટ છે? મારા ફેવરિટ છે, મને ભાવે છે. કેનેડા આવીને તો ભાવવા માંડ્યા છે, સારા લાગે છે. આપણે બેસી ગયા અહીંયા કોલ્ડ ડ્રિંક્સને લઈને નાચોસ ખાવા, લાફ્ટર શેફ જોતા જોતા. જો જરીક ત્યાં નજર કરીને ત્યાં અહીંયા તો સ્વાહા.